નમસ્કાર મિત્રો, વેલકમ ટુ પાંથાન કમ્પ્યુટર એજ્યુકેશન. આજનો આપણો ટોપિક છે સી લેંગ્વેજ. સી લેંગ્વેજની અંદર પ્રોગ્રામ ટુ ડિસાઇડ નંબર ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ, એવો પ્રોગ્રામ કે જે નક્કી કરી આપશે કે તમારો નંબર પોઝિટિવ છે અથવા નેગેટિવ છે અથવા ઝીરો છે, એવો પ્રોગ્રામ આપણે સી લેંગ્વેજમાં જોવાના છીએ. તો એ પ્રોગ્રામ જોવા માટે આપણે ટર્બોસી નામનું એડિટર આપણું છે એ ઓપન કરી નાખીએ છીએ. ટર્બોસી નામનું એડિટર ઓપન કર્યા પછી એને હું ફૂલ સ્ક્રીન કરી નાખું છું. હવે અહીંયા જોઈ શકો છો મેં પ્રોગ્રામ પહેલેથી રાઇટ કરી નાખ્યો છે, લખી દીધો છે કે જેની અંદર ફર્સ્ટ સેક્શન આપણું હેડર લાઇબ્રેરી સેક્શન છે. એ વિશે આપણે આગળના વિડીયોમાં જોયું હતું. નેક્સ્ટ સેક્શન છે મેઇન સેક્શન. અહીંયા એક નંબર નામનો વેરિયેબલ મેં લીધો છે. એ નંબર નામના વેરિયેબલ અને પછી ક્લિયર સ્ક્રીન માટે મેં CLR SCR લીધું છે. પછી નંબર એન્ટર કરાયો છે, એન્ટર ધ નંબર એવો મેસેજ પ્રિન્ટ કરાયો છે. અને સ્કેનએપની મદદથી મેં નંબરને સ્કેન કર્યો છે, એટલે કે નંબર મેં નંબર નામના વેરિયેબલની અંદર મેં સ્ટોર કરાયો છે. સ્ટોર કર્યા પછી હવે એના ઉપર એક કન્ડિશન મૂકી છે, ઇફ એલ્સ ઇફ કન્ડિશન, કે જો ઇફ નંબર ઇક્વલ ટુ 0, એટલે કે નંબરની વેલ્યુ જો 0 હોય તો તમને એવો મેસેજ પ્રિન્ટ કરી આપે છે કે નંબર તમારો 0 છે. એલ્સ ઇફ અથવા જો નંબર ગ્રેટર દેન 0 હોય, એટલે કે નંબરની વેલ્યુ 0 કરતાં મોટી હોય, તો તમને એવો મેસેજ પ્રિન્ટ કરી આપે છે કે નંબર ઇઝ પોઝિટિવ, કે નંબર કેવો છે? પોઝિટિવ છે. તો નંબર ઇઝ 0, એટલે કે ઇફ કન્ડિશનમાં નંબરની વેલ્યુ 0 હોય તો 0. એલ્સ ઇફ નંબર ગ્રેટર દેન 0 હોય તો તમારો નંબર કેવો છે? પોઝિટિવ છે. નહીતર તમારો નંબર કેવો છે? નેગેટિવ છે. તો અહીંયા આપણે જોયું કે નંબરની વેલ્યુ પહેલાં મેં એન્ટર કરાવી છે. નંબરની વેલ્યુ જો 0 હોય તો નંબર ઇઝ 0. અને જો એલસીફની અંદર એક કન્ડિશન મૂકી છે કે 0 કરતાં મોટી વેલ્યુ છે તો નંબરની વેલ્યુ કેવી છે? પોઝિટિવ છે. નહીતર નંબરની વેલ્યુ કેવી હોય? નેગેટિવ હોય. અને પછી મેં આ ગેટ CH થી પ્રોગ્રામનું શું કરાયું છે? ક્લોઝિંગ કરાયું છે. તો આ રીતે આખો પ્રોગ્રામ આપણો મેં ડિફાઇન કર્યો છે કે જેની અંદર નંબરની વેલ્યુ 0 છે, પોઝિટિવ છે અથવા નેગેટિવ છે. હવે એ પ્રોગ્રામને હું કમ્પાઇલ કરું છું. Alt F9થી કમ્પાઇલ કરી શકું છું અને પછી એ પ્રોગ્રામને હું રન કરું છું. સપોઝ હું અહીંયા વેલ્યુ નાખું છું -8, તો મને બતાવે છે કે નંબર ઇઝ નેગેટિવ. હવે સપોઝ હું વેલ્યુ નાખું છું 0. કેવી વેલ્યુ નાખું છું? 0. તો મને શું બતાવવું જોઈએ? કે નંબર ઇઝ 0. સપોઝ હું વેલ્યુ નાખું છું પોઝિટિવ, વેલ્યુ નાખું છું 9, તો મને શું બતાવે છે? નંબર ઇઝ પોઝિટિવ. તો આ રીતનો આપણો આખો પ્રોગ્રામ હતો કે જેની અંદર હેડર સેક્શન, વેરિયેબલની અંદર એક નંબર લીધો છે અને ઇફ એલ્સ કન્ડિશનથી આપણે ડિસાઇડ કર્યું છે કે નંબરની વેલ્યુ પોઝિટિવ છે, નેગેટિવ છે અથવા 0 છે. તો આવા નવા જ વિડીયો આપણી ચેનલ ઉપર આવતા રહેશે. તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો કરી લેજો અને અમારા વિડીયો લાઈક કરી લેજો. અને આ જ વસ્તુ તમારે પ્રેક્ટિકલી શીખવી છે તો અમારું એડ્રેસ છે S38 ગુરુ પ્લાઝા કોમ્પ્લેક્સ, પાંથાન કમ્પ્યુટર, પાલનપુર, કે ત્યાં તમે આ પ્રેક્ટિકલી આવી અને પ્રેક્ટિકલ્સ શીખી શકો છો અને તમારા કોઈ પણ ડાઉટ્સ હોય તો ક્લિયર કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.